ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 25મા અને 26મા શ્લોકમાં કહે છે, હે ભરત વંશોદ્ભવ અર્જુન, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની જન જે પ્રકારે કર્મ કરે છે, આસક્તિ રહિત વિદ્વાન પણ લોક સંગ્રહ કરવાનું ઈચ્છતો રહીને તે જ પ્રકારે કર્મ કરે. તત્વજ્ઞ મહાપુરુષે કર્મોમાં આસક્તિવાળા અજ્ઞાની મનુષ્યોની બુદ્ધિમાં ભ્રમ ઉત્પન્ન ન કરવો. ઉલટાનું પોતે સમસ્ત કર્મોને સારી રીતે કરતા રહીને તેઓની પાસે પણ તેવી જ રીતે કરાવવા. અજ્ઞાની પુરુષ તો ફળની પ્રાપ્તિના માટે સાવધાની અને તત્પરતાથી વિધિપૂર્વક કર્તવ્ય કર્મ કરે છે, પરંતુ જ્ઞાની પુરુષની ફળમાં આસક્તિ નથી હોતી અને તેના માટે કોઈ કર્તવ્ય પણ નથી હોતું. આથી તેના દ્વારા કર્મની ઉપેક્ષા થવાની સંભાવના છે. એટલા માટે ભગવાન કર્મ કરવાના વિષયમાં જ્ઞાની પુરુષને પણ અજ્ઞાની સકામ પુરુષની જેમ જ કર્મ કરવાની આજ્ઞા આપે છે.